હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ચેનલ. આજે આપણે લર્નિંગ નીડ્સ મેટ્રિક વિશે થોડું જોવાનું છે, જે તમારે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસની પહેલાં બનાવવાનો હોય છે. આમ તો આ કેનવાસ જે છે એ થ્રુ આઉટ તમારા બેચલર દરમિયાન, મતલબ કે સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યર દરમિયાન બનાવવાનો હોય છે. તમે જ્યારે થર્ડ સેમેસ્ટરમાંથી આવો ત્યાં સુધી 8 સેમેસ્ટર સુધી લઈને આ એક જ કેનવાસ તમે રાખો તો બી ચાલે. આ 2 વર્ષ દરમિયાન, મતલબ કે સેકન્ડ યર અને થર્ડ યર દરમિયાન તમે ડિઝાઇન એન્જિનિયરિંગની અંદર હશો અને ફાઇનલ યરની અંદર તમે તમારો ફાઇનલ પ્રોજેક્ટ ઉપર વર્ક કરતા હશો. તો ડિઝાઇન એન્જિનિયરિંગ અને PMMS બંને પોર્ટલ ઉપર તમે જે છે આ એક જ કેનવાસ જે છે એ અપલોડ કરી શકો છો. એમાં તમને કોઈ રિસ્ટ્રિક્શન નથી, પ્રોવાઇડેડ દેટ તમારું ડોમેઇન અથવા તો તમારો પ્રોજેક્ટ જે છે એ સેમ હોવો જોઈએ. અચ્છા, આ કેનવાસ જે છે એ ખાલી તમારા સ્ટડીને રિલેવન્ટ એટલે અથવા તો તમારા પ્રોજેક્ટને રિલેવન્ટ નથી. તમે ઇન્ડસ્ટ્રીયલ સ્પેસિફિક કોઈ એક તમારો ગોલ છે તો એ પણ તમે આની અંદર અહીંયા વચ્ચે જે છે મેન્શન કરી અને એની ઉપર પણ તમે વર્કઆઉટ કરી શકો છો. તો જેમ નેમ સજેસ્ટ કરે છે કે લર્નિંગ નીડ્સ મેટ્રિક્સ, એ સિમ્પલ ભાષામાં હું સમજાવી દઉં તો આ એ માટેનો કેનવાસ છે કે તમારે શું શું શીખવાની જરૂર છે. તમે સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યરની અંદર તમે BEની અંદર છો, એ દરમિયાન તમારે શું શું શીખવું છે, તમારો ગોલ શું છે એ તમે અહીંયા વચ્ચે લખી નાખો. અગર તમારી પ્રોડક્ટ તમારો ગોલ છે, તમારે કોઈ સ્પેસિફિક ડોમેઇનની અંદર જવું છે, તમારે કોઈ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીની અંદર જવું છે, તો એ પણ તમે એની અંદર લખી શકો છો. એની માટે પણ લર્નિંગ નીડ મેટ્રિક્સ તમે બનાવી શકો છો. એટલા માટે જ અહીંયા વર્ઝન લખેલું છે. તમે આને રિફાઇન કરી શકો છો, અલગ અલગ વર્ઝન બનાવી શકો છો. કે કોઈ એક કંપનીમાં જવું એ મારો ગોલ છે તો એ એક વર્ઝન 1, મારા પ્રોજેક્ટ જે ફાઇનલ યરનો છે એ મારે XYZ બનાવવો છે તો એની માટેનો વર્ઝન અલગ જે છે એ બનાવી શકો છો તમે. તો આની અંદર તમે જુઓ 4 ક્વાડ્રન્ટ આપેલા છે, 1, 2, 3 અને 4. આ 4 ક્વાડ્રન્ટને એ લોકોએ સ્ટેજ 1, સ્ટેજ 2 અને સ્ટેજ 3ની અંદર ડિવાઈડ કરી દીધા છે. બરાબર. નવી ગાઈડલાઇન પ્રમાણે તમારે આ જ કેનવાસ છેક સુધી રાખો તો બી ચાલે એમ છે. આ ઓફિશિયલ છે અને ડિઝાઇન એન્જિનિયરિંગની વેબસાઇટ ઉપરથી જ લીધેલા ડેટા છે. સો કોઈ તમને એમ કહેતું હોય કે તમારે આ બંને અલગ અને ફાઇનલ યર અલગ કરવાનું છે અથવા તો આને તમે યર અહીંયા નથી લખી શકતા, તો દેટ ઇઝ રોંગ. અત્યારના સિલેબસ પ્રમાણે 2021માં તમે જે છે એ આને કન્ટિન્યુઅસ તમારા થર્ડ સેમેસ્ટરથી લઈને તમે 8 સેમેસ્ટર સુધી આ એક જ કેનવાસ રાખો તો પણ ચાલે. પણ મેં કીધું એમ કન્ડિશન એ કે તમારો પ્રોજેક્ટ અથવા તો ડોમેઇન જે છે એ એક હોવું જોઈએ. હું તમને આજે એક્ઝામ્પલ આપીને પણ સમજાવીશ, પણ સૌથી પહેલાં કહી દઉં કે આની અંદર લખવાનું શું છે. સમજો કે પહેલા ક્વોડ્રન્ટથી ચાલુ કરીએ તો થિયરીઝ, મેથડ્સ, એપ્લિકેશન, પ્રોસેસ, ઇન્વોલ્વડ ઓર મેથેમેટિકલ રિક્વાયરમેન્ટ, એ જેટલી વસ્તુ તમારા પ્રોજેક્ટને રિલેટેડ હશે અથવા તો તમારા કોઈ ગોલને રિલેટેડ હશે એ તમારે આ ક્વાડ્રન્ટની બહાર નથી લખવાની. એ આટલા જે છે સ્ક્વેર એની બહાર નથી લખવાનું. આની સાઇઝ જે છે કેનવાસની એ A2 સાઇઝ છે, કહી દઉં 18x24 ઇંચની સાઇઝ જે છે દેટ ઇઝ ધ સાઇઝ ફોર ધીસ કેનવાસ. A2 સાઇઝની શીટની અંદર બનાવવાનો છે. પ્રિન્ટ પણ કરાવી શકો છો, જાતે પણ એક A2 સાઇઝની શીટ લઈને ડ્રો કરી શકો છો, તમારી ઈચ્છા જેવી અવેલેબિલિટી. તો કોઈ પણ તમારો એક ડોમેઇન છે, તમારો કોઈ પ્રોજેક્ટ છે, એ તમે અત્યારથી ડિસાઇડ કરી લીધો છે અથવા તો તમે અત્યારે સપોઝ સેકન્ડ યરની અંદર છો તો તમારો જે ફાઇનલ યરનો પ્રોજેક્ટ છે એ અત્યારથી તમે કન્ટિન્યુ કરો તો બી ચાલે. એ અલાઉડ છે, તમને ઓફિશિયલી અલાઉડ છે. તો એ પ્રોજેક્ટ તમે થોડો મોટો છે અને તમે અત્યારથી કરવા માંગો છો તો એ પ્રોજેક્ટનું નામ અથવા તો તમારો ડોમેઇન અહીંયા સેન્ટરમાં લખી દો. તો એની માટે તમારે કઈ કઈ થિયરીઝ જે છે એ શીખવાની જરૂર છે. જેમ કે તમે કમ્બાઇન્ડ બ્રાન્ચનો કોઈ પ્રોજેક્ટ લીધો છે, સપોઝ તમે મિકેનિકલ એન્જિનિયર છો તો તમારે સોફ્ટવેર કોડિંગની પણ જરૂર પડે એમ છે. તમારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનના જે છે એ થિયરીઝની પણ જરૂર પડે છે. તો તમારા સબ્જેક્ટની બહાર આવે છે એ થિયરીઝ પણ તમે એની અંદર લખી શકો છો. જેમ કે તમે ક્લિયર કરી દીધું કે ચલો હું થર્ડ યરની અંદર છું, અત્યારે તો ફોર્થ યરની અંદર આવું ત્યાં સુધીમાં મારે કેટલી થિયરી શીખવી પડશે તો એ અહીંયા લખી દો. હું સપોઝ અત્યારે સેકન્ડ યરની અંદર છું તો મને ખ્યાલ છે કે મારે થર્ડ યરની અંદર આવું ત્યારે મારે XYZ થિયરીઝ અથવા તો મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ કે કોઈ થિયરી શીખવાની જરૂર છે તો હું અહીંયા લખી શકું છું. આ કેનવાસની અંદર તમારે સ્ટિકી નોટ્સનો યુઝ કરવાનો છે દરેક જગ્યાએ. પછી સેકન્ડ ક્વોડ્રન્ટ આવે છે કે એપ્લિકેબલ સ્ટાન્ડર્ડ્સ, ડિઝાઇન સ્પેસિફિકેશન્સ, પ્રિન્સિપલ્સ એન્ડ એક્સપેરિમેન્ટ્સ. તો એપ્લિકેબલ સ્ટાન્ડર્ડ્સ મતલબ કે જેમ ઇન્ડિયાની અંદર ઓટોમોબાઈલની સપોઝ વાત કરીએ તો એની અંદર ASME સ્ટાન્ડર્ડ્સ આવે છે. પછી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ જે છે એ પણ તમને ખ્યાલ છે. તો કોઈ ISOના સ્ટાન્ડર્ડ પ્રમાણે તમારે ચાલવું પડે તો દરેક સ્ટાન્ડર્ડ જે છે એ તમારે અગર એની વિશે જાણવાની કે તમારા પ્રોડક્ટની અંદર એની જરૂર પડતી હોય તો એ દરેક વસ્તુ તમારે આ ક્વોડ્રન્ટની અંદર લખવાનું છે. અને અગેન સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યર ક્યારે શીખવાની જરૂર છે એ તમારે તમારી રીતે એની ટાઈમલાઈન પ્રમાણે લખવાનું છે. તો આ LNM શું છે? બેઝિકલી એક ટાઈમલાઈન તમને બતાવે છે કે આખા તમારા બેચલર દરમિયાન સેકન્ડ યરથી ચાલુ કરીને ફાઇનલ યર સુધી તમારે કઈ કઈ વસ્તુ શીખવાની જરૂર છે અને ક્યારે, એ આજે છે LNM મેટ્રિક્સ પરથી તમને ખ્યાલ આવે છે. પછી
ડિઝાઇન સ્પેસિફિકેશન અગર કોઈ હોય એને ડિટેલ ડિઝાઇન સ્પેસિફિકેશન તો એની અંદર સ્ટિકી નોટની અંદર મેન્શન કરી શકો છો. પ્રિન્સિપલ્સ અને એક્સપેરિમેન્ટ જે છે એ કોઈ તમારે કરવાની જરૂર છે બિફોર તમે પ્રોડક્ટ જે છે ફાઇનલાઇઝ કરો છો એની પહેલાં કોઈ એક્સપેરિમેન્ટ જે છે શીખવાની જરૂર પડે તો એ તમે અહીંયા આગળ મેન્શન કરી શકો છો. આ જે છે કોમ્પોનન્ટ મટીરિયલ્સ અને સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા જે છે એની માટેનો આખો સેક્શન છે કે તમારે મટીરિયલ જે છે એના કયા કયા યુઝ કરવાના તમારા પ્રોડક્ટની અંદર, એના સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ, એ દરેક વસ્તુઓ તમારે અહીંયા લખવાની છે. કોઈ લેબ ટેસ્ટિંગ કરાવવાની જરૂર હોય કે વોટ એવર તો કયા યર દરમિયાન કરાવવું પડશે, પછી તમે એની આગળ જઈ શકશો. તો સેકન્ડ યરની અંદર કરાવવાની જરૂર છે તો અહીંયા મેન્શન કરો. ફાઇનલ યરમાં કરાવવાનું ચાલે એમ હોય તો અહીંયા આગળ લખો. તો આ ક્વાડ્રન્ટ જે છે એ કોમ્પોનન્ટ્સ, મટીરિયલ અને સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા માટે. લાસ્ટ ક્વાડ્રન્ટ છે, હમણાં દરેક જે છે એ વસ્તુ તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું છું. લાસ્ટ જે છે દેટ ઇઝ ફોર સોફ્ટવેર ટૂલ્સ, સિમ્યુલેશન મેથડ્સ અને સ્કિલ્સ માટે છે. સપોઝ મારે અહીંયા આગળ કોઈ સ્કિલ શીખવાની અથવા સોફ્ટવેર શીખવાની જરૂર નથી તો એને બ્લેન્ક પણ છોડી શકો છો તમે, બરાબર. યુ કેન કીપ ઇટ બ્લેન્ક. જરૂરી નથી કે દરેક વસ્તુ તમે અહીંયા લખવી જ પડે, કમ્પલસરી નથી. જેમ કે તમારે કોઈ એપ્લિકેશન પ્રોસેસની જરૂર નથી તો હું ના લખું તો ચાલે, પણ થિયરીઝ મારે ઘણી બધી શીખવાની જરૂર છે તો એ ખાલી હું થિયરીઝ લખું તો બી ચાલે. જરૂરી નથી કે હું સોફ્ટવેર પણ લખું, ટૂલ્સ પણ લખું, સિમ્યુલેશન મેથડ્સ પણ લખું અને સ્કિલ્સ પણ લખું, ચાલે. કોઈ પણ 2 કે 3 વસ્તુ હોય તો બી ચાલે. ડિપેન્ડ કરે છે કે તમારો ડોમેન કે તમારો પ્રોજેક્ટ કયો છે એની ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કઈ વસ્તુ શીખવાની જરૂર છે. જેમ કે તમારે મેટલેબ શીખવાની જરૂર છે, તમારે કોઈ આર્ડુનોનું કોડિંગ કરવું છે તો એનું તમારે જે પ્રોગ્રામ શીખવાની જરૂર છે, કાંઈ પણ વસ્તુ ટૂલ્સ અથવા તો કોઈ સ્કિલ તમારે શીખવાની જરૂર છે, જેમ કે તમારે વેલ્ડિંગ છે અથવા જીઓમેટ્રિક ડાયમેન્શન એન્ડ ટોલરન્સીસ છે, તો આ બધી કોઈ સ્કિલ શીખવાની જરૂર છે તો એ પણ તમે લખી શકો છો. એ બધું આ ક્વોડ્રન્ટની અંદર, બરાબર. હવે એક એક્ઝામ્પલ સાથે જોઈએ. જેમ કે મારું એક સાઇડ સ્ટેન્ડ લિફ્ટિંગ મિકેનિઝમ જે છે એ મારો ડોમેન છે અથવા તો મારો પ્રોજેક્ટ છે જેની ઉપર મારે વર્કઆઉટ કરવું છે. આની ઉપર અમે પેટન્ટ કરાવેલી છે સાઇડ સ્ટેન્ડ લિફ્ટિંગ મિકેનિઝમ ઉપર. હમણાં જ લાસ્ટ મંથમાં આના પર પેટન્ટ કરાવેલી છે. સો આ જે છે એ મારો ગોલ હોય તો મારે એની માટે શું શીખવું પડે એ દરેક વસ્તુ LNMની અંદર મેં ફિલઅપ કરેલી છે. જેમ કે બીના સેકન્ડ યરમાં હું હોઉં તો મારે કઈ થિયરી શીખવી પડે તો કે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન મારે શીખવું પડે. ચલો, એપ્લિકેબલ સ્ટાન્ડર્ડ મારે અત્યારે કોઈ શીખવાની જરૂર નથી, જ્યારે હું સેકન્ડ યરમાં છું ત્યારે. બીજી મારે કોઈ કોમ્પોનન્ટ્સ મટીરિયલની પણ હજી મને ખ્યાલ ન હોય, કેમ કે આમાં હજી હું આગળ નથી વધ્યો. એટલે હા, જીઓમેટ્રિક ડાયમેન્શન એન્ડ ટોલરન્સીસ એ એક સ્કિલ જે છે એ મારે શીખવી પડે, એ મારે જરૂર છે, એટલા માટે હું આને લખી શકું છું. તો જે છે એ અત્યારથી હું શીખી લઈશ તો મને જ્યારે હું ફાઇનલાઇઝ કરીશ કે ટોલરન્સને એ બધા મારે ડિસાઇડ કરવાના થશે ત્યારે મને આ શીખેલી થિયરી જે છે એ કામ લાગશે. અચ્છા, આમાં એવું નથી કે તમે પહેલાં સેકન્ડ યરમાં હો તો સેકન્ડ યર જ ફિલઅપ કરો, તમે થર્ડ યરમાં હો તો થર્ડ યર જ ફિલઅપ કરો અને ફોર્થ યરમાં આવો ત્યારે આ ફિલઅપ કરો. નહીં, અત્યારથી તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ટિકી નોટ રેન્ડમલી લગાડી શકો છો. તમને માઇન્ડમાં એમ આવ્યું કે ઓકે GDT હું શીખું છું તો મારે જ્યારે મારી ડિઝાઇન ફાઇનલાઇઝ કરીશ તો મારે એપ્લિકેબલ સ્ટાન્ડર્ડ ડિઝાઇન સ્પેસિફિકેશનની અંદર મારે ટોલરન્સીસ જે રાખવા પડશે, તો ટોલરન્સની એક સ્ટિકી નોટ અહીંયા લગાડી શકો છો. પછી કેટલું ટોલરન્સ રાખવું હોય તમે સ્ટિકી નોટને ચેન્જ પણ કરી શકો છો, રાઈટ. સો દરેક વસ્તુ આ ટોટલી ફ્લેક્સિબલ કેનવાસ છે, તમે ગમે ત્યારે આને ચેન્જ કરી શકો છો, અલગ વર્ઝન પણ બનાવી શકો છો. પછી જ્યારે હું સેકન્ડ યરમાં આવું છું ત્યારે મેં થિયરી કઈ શીખવી પડે તો કે મને એનું કાઇનેમેટિક્સ ખ્યાલ હોવી જોઈએ કે કઈ રીતે લિફ્ટ થશે, તો કાઇનેમેટિક્સ શીખવું પડે. મારે સિન્થેસિસ ઓફ મિકેનિઝમ શીખવું પડે કે હું કયા લિંકને કયા એલિમેન્ટને કઈ રીતે કનેક્ટ કરીશ. ચેઇન ડ્રાઈવ અથવા તો બેલ્ટ ડ્રાઈવ બેમાંથી એક મારે યુઝ કરવાની થશે એ મને ખ્યાલ છે, તો હું બંને થિયરી શીખી લઉં તો મને ડિસાઇડ કરવામાં ઇઝી રહેશે કે કઈ થિયરી મારે આની અંદર છે યુઝ કરવી. કઈ જે છે એ મારે મેથડ યુઝ કરવી, ચેઇન ડ્રાઈવ યુઝ કરવી કે બેલ્ટ ડ્રાઈવ, તો આ બંને મેથડ પણ અહીંયા તમે હું શીખી શકું છું. પછી સેકન્ડ યરમાં આવું ત્યારે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અને કોનક્લચ અને બેવલ ગિયર્સના કેટલા ચાર્ટ હોય છે ડિઝાઇનના, એ મારે થોડા શીખી લઉં તો મને કામ લાગશે. પછી કોમ્પોનન્ટ્સ જે છે એ સમયે ડિસાઇડ થઈ ગયા હોવા જોઈએ તો હું આગળ જઈને મેન્યુફેક્ચરિંગ કરી શકીશ. એટલે મારે માઇલ્ડ સ્ટીલના હું પાઇપ યુઝ કરીશ અને એલોય સ્ટીલ જે છે એના ગિયર્સ યુઝ કરીશ, એ હું ડિસાઇડ કરી શકું છું. સોલિડવર્ક્સ જે છે એ 3D મોડેલિંગ સોફ્ટવેર છે, એનું બેઝિક્સ છે એ મારે અત્યારથી શીખવાનું ચાલુ કરી દેવું પડે તો હું ફાઇનલ યરની અંદર એનું મોશન અને સિમ્યુલેશન કરી શકું. તો આ વસ્તુ થઈ ગઈ મારા થર્ડ યરની. ફાઇનલ યરની અંદર અગર હું આવીશ તો મારો થિયરીઝ કઈ શીખવું છે. હવે મારી પ્રોડક્ટ જે છે ફાઇનલ સ્ટેજની અંદર હશે, તો ફાઇનલ સ્ટેજની અંદર મારે ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ્સ, સ્ટ્રેસ એનાલિસિસ, કોમ્પ્યુટેડ મેન્યુફેક્ચરિંગ, આ બધી વસ્તુઓ મારે શીખવી પડશે. ફાઇનલ સ્ટાન્ડર્ડ્સ મારે જે હવે પ્રોડક્ટ જે છે એ ફાઇનલ કન્વર્ટ થશે, મારો પ્રોટોટાઇપ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવો હોય તો મારે ASME ઓટોમોટિવ સોસાયટી ફોર મિકેનિકલ એન્જિનિયરિંગ, આના સ્ટાન્ડર્ડ, ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સ એ મારે જોવા પડે. ટોલરન્સ ડિસાઇડ થઈ ગયું હોવું જોઈએ. પછી મારે ટેસ્ટિંગ જે છે એ કયું છે કરવું પડે તો કે ARAI કરીને એક ઇન્સ્ટિટ્યૂટ જે છે પુણેની અંદર કે જે અપ્રુવલ આપે છે ઓટોમોબાઈલની દરેક વસ્તુને. તો મારો પ્રોડક્ટ જે છે અથવા તો પ્રોજેક્ટ એ ઓટોમોબાઈલને રિલેવન્ટ છે તો મારે ARAIની જે છે એની પાસે ટેસ્ટિંગ કરાવવું પડે. તો એ મને અત્યારથી ખ્યાલ હતો તો અત્યારથી મેં લખી નાખ્યું અહીંયા. પછી
મારે સોલિડ વર્ક્સનું એડવાન્સ અને મોશન શીખવું પડશે, બિકોઝ જે છે આને હું લિફ્ટિંગ કરીને સોફ્ટવેરમાં જોઈ લઉં તો મને ઇઝી રહેશે કે મારી પ્રોડક્ટ મેન્યુફેક્ચર થાય ત્યારે એરર ઓછી આવે, અને પછી ફાઇનલી એની અંદર હું સ્ટ્રેસ એનાલિસિસ કરીશ, આન્સીસની અંદર એને ઇમ્પોર્ટ કરાવીને સિમ્યુલેશન કરીશ. તો આ બધી વસ્તુ મેં અત્યારથી પ્લાન આઉટ કરી ક્યારે કે જ્યારે હું બીના સેકન્ડ યરની અંદર છું. તો અત્યારથી મને ખ્યાલ હશે કે મારે ક્યારે શું શીખવાની જરૂર છે. તો લર્નિંગ નીડ મેટ્રિક્સ ઇઝ ઓલ અબાઉટ વોટ યુ નીડ ટુ લર્ન ડ્યુરિંગ વિચ સેમેસ્ટર ઓર વિચ ટાઈમ ફ્રેમ. સો ધીસ વોઝ લર્નિંગ નીડ મેટ્રિક્સ. અગેન ફ્લેક્સિબલ છે, આની અંદર સ્ટિકી નોટ્સ યુઝ કરવાની હોય છે. ક્યારે પણ તમે કોઈ પણ યરની અંદર સ્ટિકી નોટ લગાડી શકો છો. આખો જે છે એ કેનવાસ તમે પહેલેથી લઈને છેલ્લે સુધી એક જ કેનવાસ તમે રાખો, ડિઝાઇન એન્જિનિયરિંગ પોર્ટલથી લઈને PMMS પોર્ટલ, પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ મેન્ટરિંગ સિસ્ટમ સુધી, તો પણ ચાલે, પ્રોવાઇડેડ કે તમે તમારો ડોમેન અથવા તો પ્રોજેક્ટ અથવા તો આઈડિયા ઓર કોન્સેપ્ટ તમારો સેમ હોવો જોઈએ. ફાઇન. સો ધીસ વોઝ લર્નિંગ નીડ મેટ્રિક્સ. કંઈ પણ ડાઉટ હોય તો આઈ એમ ઓલવેઝ આન્સરિંગ ઇન કોમેન્ટ સેક્શન. હેવ અ નાઇસ ડે. બાય.